સ્કૂલમાં જવું હોય તો આ બાળકને મારા શિવન હું ભુવાના પરિવારનો તો સ્કૂલના નિયમ સમજી ચૂક્યો એટલે મને અનુભવ થઈ ચૂક્યો છે માસ્તર. એ બાળક મા બાપે ભણાવી ગણાવીને મોટું કર્યું હોય અને કુટુંબના લેખથી ભવિ જાગ્યું હોય. કોઈ ખોટું કહીએ તો દુઃખ લાગે, કોઈ જૂઠું કહીએ તો દુઃખ લાગે, સાચું કહીએ તો દુઃખ લાગે. તો કરવું કે ન રહો કોણ જરૂર શોર્ટ યર મરી છે એ સિસ્ટમ ચાલતી હોય. હું માનો નહીં. મારા બાપુ હતા કે કમાય ખોટું કરીશું એટલે કહીએ. હગાવાલા હોય તો એ સમાજ હોય તો ખોટું કર્યું કે ખોટું કર્યું છે બોલીએ એ છે. લોન આપી દીધા. હું આ સાથે બેહું છું વાત દેખો ને કોકના હમણાં કઈ એક દિવસ એ વર્ષમાં એક દિવસ હવે એક દિવસથી યુગે 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 યોગેશ્વર ભગવાનના કૃષ્ણ ભગવાન આ બધા દાડા પર કને બનાવ્યા હતા તું આ તારીખથી આ દાડો લાવ્યો એવું કહેવાનું. આ દાડો આ દિવસે અમારે તમને કહેવાનું. તને ખબર છે ક્યારે યોગ દિવસ કહેવાય એવું નક્કી કર્યું? તો તેને સ્ટડી કરી તો બ્રાહ્મણે કર્યું હોય, કોઈ બાપુજી મહાપુરુષે મનને મારી નાખીને મહંત બનાવ્યું હોય, 18 આલમને એક નજરમાં રાખ્યું હોય, એ સમજતા હોય. મેં વેણ કીધું, ભરતભાઈ વેણ કીધું, ભારત વેણ કીધું. હમણાં દરેક બોલો છો બતાવે મારા વાળા એ બોલ્યું બધા બોલે કે પલોઠી વાળાનું પૂન નહીં જાય. પલોઠી વાળાનું પૂન જશે તો નિહારમાં પલોઠી વાળી ભણવા મોકલે એમાં ચીતા ગુંડા બને, દાઉદ બને, વિષ્ણુ બને કરે કહેવા લ્યો પલોઠી નહીં વાર પડે છે. સ્કૂલમાં નિહારમાં આવો ભાઈ તારો બાલ મંદિરમાં બેન તારો ભાઈ આવો 10 થી 5 નહીં એ તારો સ્કૂલનો સમય બોલું તું. દસ થી 5 સ્કૂલ અજવાળા જવાનું ને અજવાળા નાનું છોકરું ક્યાં રહી જાય એટલે સમય નક્કી કર્યું. રાતના 10 થી આવવાના 5 નહીં કીધું. ના એવું કરવાનું તું કહું છું કદાચ ક્યારથી અમલમાં લેવું. હવે તું એકલો બોલું છું પલોઠી વારવાનું, હું જનરલ બોલું છું. કની પલોઠી કેમ મંદિર આગળ કેમ મારે છે એવું સચ મારવું હોય તમે એના ડૉક્ટર છો તો પૂછો. તમે અત્યારે મેળીમાં આમાંથી કોઈ બી માણસ પલોઠી વાળી મનમાં હું કંઈ ના હોય તો તમે એના ડૉક્ટર કરાવીને એમનું કીધું કે આવાળા કેમ પલોઠી વાળી કેમ શા માટે વાળી? દરિયાપુરનો ડાકોર જો જેટલો બેહ્યો પલોઠી વાળી નોમ લેવા. માયાભાઈ આહેરું કહેવાય. સુપ્રીમ કોર્ટનો કપિલ સિબ્બલ કે અમારા આપણા એના પીપી બીઓલા સાહેબ એના પૈસા હોય ભાઈ, ના હોય બધા ના હોય. એમની પલોઠીના પૈસા હોય. એમ માસ્તર હું માતા છું ખાલી સ્ટડી ચાલે સાહેબ અને હું માતા ધૂણું છું. કોકને અંધશ્રદ્ધા લાગતી કે ભુવાન દાખલા ભેગો કરે. અત્યારે તો એવો અત્યો મોટો માઇન આવો કેટલા 10 કિલોમીટર 10 કિલોમીટર 10 કિલોમીટર કે ફલાણા ભાઈ ધૂણે છે કે કોણ છે કે પટેલ છે કે અહીંથી આગળ કે ફલાણા ભાઈ કે સોની છે, પછી ફલાણા ભાઈ કે દરબાર છે, પછી પેલી કે કોણ છે કે ડબુડી માતા છે,
પછી હુસેન આવે કે ગેલ માતા છે, એટલી બધી. તો બુઆ જોડી જવાથી ડૉક્ટર જોડી જવાના પૈસા ના હોય, સારી સ્કૂલમાં ભણાવવાની ફી ના હોય, વિધવા રડેલી ભાઈ છોકરો મોટો કરતી હોય, એને આપણે પરેશાન કરીએ એટલે ભાઈ માતાની આત્માની ઓતેડી માતા બની જાય, પતન કરાવી દે. એમ પેલો દોણા આપે તો ખરું બોલે સંદીપ વાતમ ખોવાઈ જશે, હું માતા ધોણું છું, મારે 16 કલાકમાં 10 કલાક 24 કલાકમાં 10 કલાક તો પદ્માસન બેહવાની આદત છે પર ડે. 20 મિનિટ બે અંગૂઠા પર, 20 મિનિટ 30 મિનિટ બે મુઠ્ઠી ઉપર. પણ મારા ગુરુના નિશાળમાં ભણવા જાય તો શીખવાડવામાં આવે, 1 2 1 2 ઓમ કર ઓમ કર ઓમ કર. ભણવાના આવ્યો કે ઓમ કર ઓમ કર હતું. એક એમાં ક્ષમા હતી એ હતું, એમાં ક્ષમા હતી એ બી હતું. आता તો પંકજભાઈને તરત કમોને બાબુને ધોકા લઈને પડી, મારા છોકરાને તમે ચમ ઓગરી અડારી, હવે ઓગરી અડારી કોઈ પ્યાર આપીને કીધું છે. પોતા કર્યું એનું આમ કહે છે તો આશીર્વાદ સમજીએ, એમને મારવા માટે નહીં મારતા છોકરા. શિસ્તમાં રહેવાનું શીખવાડું, ડિસિપ્લિનમાં રહેવા માટે ઓગરી અડારી છે. એવું સમજે એવો મારો છોકરો આગળ જતો રહે. પિંટુરાનું ઉપરાળ લઈને જાય, ખોટા પડે ભાઈ. મારા જાતનો પુરાવો છે. આમાં ધૂણું છું મારું કુટુંબ રાયસણ, અને મારા કુટુંબમાં હું દીપોમાં ધૂણું છું. કરીમાં 10 ઘર, રાયસણમાં 10 ઘર. એ 20 ઘરમાં IPS IAS ક્લાસ 1 ક્લાસ 2 બધા હોદ્દા પર મારા ફેમિલી ભાઈ બોન દીકરીઓ ભણ્યો એ જ છે. પણ એવો સંબંધનો તો ઉપયોગ નહીં કરતા અમે, એ બી દુનિયા છે. એવો માસ્તર છે વાત સમજણ પડે ને કે ડિકેટ લઉં કહેવાય, વિકેટ લઉં કહેવાય. 10,000 JCB 10,000 ડમ્પર એટલું પેલું ધરાઈ જાય. પેલો કે મારા 70 લક્ઝરી છે, પેલો કે મારે 80 આવ્યા છે, પેલો કે મારે 100 વીઘા કંપોઝ તો નાનો પડે આવ્યા આગળ કંપાવાળા. કંપો 12 મહિને રહ્યા છે, આવ્યા રોજ રહ્યા છે પેલા. આ બધા ના ખબર પડે. પટેલ ભરતભાઈ, હા ભરતભાઈ તમારા હાથમાં 14 હોય 4 હોય એમ બોલવાનું. માસ્તર તમારા એમ કહેવાનું 30 ઉપર છે, તારા એમ કહેવાનું 30 ની અંદર છે. કેવું કીધું? તમે 30 થી ઉપર 29 થી અંદર, અને ભરતભાઈને 20 થી ઓછામ કીધા. 2 2 2 2 2 તો 4 થાય. મેઘ નોખ્યો એટલે એના 2 થયા, તાના 6 થયા. નામ જણવા છું એમ બી ધ્યાનમાં રહું છું, બોનમાં રહું છું. પણ મેં ધ્યાનમાં પરોઠી વાળી હોય અને આ મારું આજનું વાંચું એને એમ લાગતું હોય આ બધું ધતંગ હું વાદર્યું છે. એને કાલ રવિવાર જતો રહે, પછી સોમવારને પછી રવિવાર જતો રહે હોય ને, પછી મંગળવાર જતો રહે બુધવાર, પછી ગુરુવાર આવે એમ આવો. પછી ને એવી ખબર પડે કે મારા ઘરમાં દુઃખ બેડવું બુધવારથી. એવી વાત છે. વૈકરામ તખાજીની માતા બોલીને કે ભાઈ તે દીપોમાન સધીમાં મેળણીમાં હોય છે, પાકો પૂછી લેજો. રતનજીના કાંઠે બોલી કે વાત શોધી લેજો. બીજા બધા ચીલા ચાલુ વાત એમને સમજણ ના પડી કે પેલો ભાઈ રાવલ લઈને આવ્યો છે પેડાથી, એને ખબર ના પડી, પેલાને ના પડી. મારે ઓકે એવી બી વાત સમજ. મારા બાબુ બેઠો, પદુ બેઠો, કવો બેઠો, પરસભી બેઠા.
એ શું તો જે રીતે એમને ખબર નહીં સતી મેળવી વૈકણ બીજી માતા એક રખડાઈના નામનો મુદ્દો બનાવી વેરણ શેરણ ઇતિહાસ બનાવી દીધો. હવે તું કોઈ જમરા આવું કરતો જમ ઉભા રાખવાની એનાથી પાછું તમને બતાવું છું. હવે એવું કરી દુઃખ લાગે. ડેમેજ કંટ્રોલ કરવાનો શરીરમાં ડેમેજ કોણ છે એનો ડૉક્ટર છું. મને ઊંટ હોય તેમ ગણે હું વાઇટ છું વાઇટ ભાષામાં લઈ જાય તો મને અંશધામ તો કે ગાલો એ નહીં માસ્તર તમારા હોડ હાથો હાથ પાકે એટલે હોડ ના 32 આ વાત તો પાકે 18 દુરા 37 વાત પાકે. હવે 37 અને 32 કેટલા થાય કેવા મને આટલી સમજણ પડે ને સાચું ને સાચું 30 દુના 68 થાય 68 તીરથ શબ્દ લાગુ પડે અને 78 તીરથ લાગુ પડે પછી 58 તીરથ નહીં ચોય 98 તીરથ નહીં. તો આજે તારા ઘેર મેં સાતરના સોમવારે દોરેશ્વર મહાદેવનો અવાર આરતી તોથી ગાયના ઘાસ સારું તોથી એ કર્મ કરાવીને અત્યારે હું બોલતી હોઉં જેને લખીને મળ્યું પાકો આવા તો પાકી સાચું ને 32 કેટલા થયા 68 આવા તો પાકી નોખી દો મેળવી દો 18 અને 32 એટલે વેણ 2 વેણ 70 નો વધાવો તો મારી પાસે મળી 32 નું અને 70 નું હિસાબે લાગે 1.5 સાચું સાચું ને અઢી ત્રણે વેણે કરી બતાવ્યો. હવે ઓકે હું માતા છું લોકડાઉન થી અપડાઉન થી લોકડાઉન પણ આ પેલા અમેરિકાને મોકલવાનું કેટલા વાગે મોકલો તો આમાંથી ના ઘરમાંથી બધો 70 મોકલ્યો એમ પોતાની ઘરની પોણી નહીં બીજું મેં ડોલર માગ્યો નહીં. તું ગુલામી કે મારે ડોલરની ગુલામી નહીં કરવાની ચાલ. એ શું અડવાની રમના નામે કાચી માટીની ઈંટો પડાવી કુંભારો પૈસા ખવાય જ્યાં રામના મંદિરની ઈંટો મેં લઈ જઈ પછી પથરા બી લઈ જા પછી અદાણી મેં ઇન્ટર થયો એટલે રિલાયન્સ નાનું પડવા માંડ્યું. રિલાયન્સ તો સંપિત્રોડાનું રાજીવ ગાંધી ઇન્દિરા પેદા કરેલું રમકડું છે. તું પાછું જમશે તું ટાટા અમે તો બિરલા અમે આવેલા બિરલા તો ઊભો થયો. આ નોલેજ ના હોય દરેક ભુવન કે ભારતના વડાપ્રધાન કે આર્યા એમ ખબર હોય તો શ્રીલંકાના ખબર ના હોય ચીનના ખબર ના હોય અફઘાનિસ્તાનના ખબર ના હોય સીધે એમને પેલો દેખાય કે આપણા તો શિકાગો અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા પણ જમ્પિંગ બીવરાવ છે કોઈને ખબર ના હોય. સોમવારથી શુક્રવારનું સેશન ઓર બજાર એનો બી ડૉક્ટર છું પણ હું જુગાર રમતો નહીં. જુગાર રમવામાં કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા પણ સત્તા અનિતિ નીતિ હારી જતા. એટલે અત્યારે રોમના નામે એમ કહેવાય કે અંબેમાનો પૂજારી ચોર છે. અંબામાના પૂજારીની કેપેસિટી 2-25 લાખની હોય પણ 2500-1000 કરોડ ઉઠાયા છે તો પૂજારી ઉઠાય આપણે. તમે ઘર એક મંદિર ધરેશ્વર એક મંદિર તો ઘર એક મંદિરમાં કેટલા રાજકારણના નેતાઓ છે કેટલા બધા પૂજારીઓ છે એ કોઈને ના ખબર પડે. પણ માસ્તર હું દીપો છું તે સ્ટેશન બજાર શું કહેવાય એ કોઈને ના ખબર પડે. આજનું બજાર શું કહેવાય અને નોમ શું કહેવાય અને બ્રાન્ડ શું કહેવાય. રોડ ઉપર ઊંટલારી પર વેચાવા નીકળે એટલે સમજણ સસ્તું થઈ ગયું.
અત્યારે છોટા હાથીમાં ઉપલારીને જાય તો એ સસ્તું ને 70 ગણું મૂકું છું ખાવો જ ખાને ઘેર જા એવી વાત છે વડલે હેચકો મારી દીપોમાં વડલે હેચકો મારી દીપોમાં વડલે હેચકો શબ્દો કાઢેલા માયમના બીજા મુખેથી કોઈ દાડો હોભળવા નહીં મળે તારી ભવિષ્યવાણી કરેલી રોમના ચોપડે લખી હોય અને તારી ભવિષ્યવાણી બધું વાત ઉપાડીને એને કીધું જા થાય કરી લેજે એ છે તાના દોણા પકડીએ માસ્તર તમે ગણાયમાં બેકી સંખ્યા એટલે વેણ કહેવાય રાખો બેસી જોઈ ભરતભાઈ તમે ગણાયમાં બેકી સંખ્યા કહેવાય વેણ કહેવાય ઓકે કીધું ને ખાલી વેણ કીધું ઓકે તે ગણાયમાં એકી સંખ્યા હોય ઓકે લઈ આ નોખી દે એટલે એ બેકી થઈ જાય ઓકે